નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જુઓ, દરેક સમાજમાં કોઈને કોઈ સમસ્યા તો હોય જ છે, બરાબર? પણ સમાજશાસ્ત્ર આપણને એ સમસ્યાઓને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોવાની અને સમજવાની એક પદ્ધતિ આપે છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે સામાજિક સમસ્યાઓનો અર્થ શું થાય છે, તેના લક્ષણો શું છે અને ક્યારે કોઈ એક નાનો મુદ્દો વ્યક્તિગત મટીને આખા સમાજની સમસ્યા બની જાય છે. તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું સમજવાના છીએ. સૌથી પહેલા આપણે એ જોઈશું કે કોઈ પણ સમસ્યા સામાજિક ક્યારે બને છે. પછી તેની ચોક્કસ વ્યાખ્યા શું છે અને તેના મુખ્ય લક્ષણો કયા છે તે સમજીશું. આ બધી થિયરીને વ્યવહારમાં સમજવા માટે આપણે જાતિ પ્રમાણમાં અસમાનતાનો એક કેસ સ્ટડી લઈશું. અને છેલ્લે કેટલાક ચોંકાવનારા ડેટા પર નજર નાખીને આપણે અમુક તારણો કાઢીશું. તો ચાલો શરૂ કરીએ. સવાલ એ છે કે કોઈપણ સમસ્યા સામાજિક ક્યારે બને છે? આ ત્યારે થાય છે જ્યારે સમાજના મોટાભાગના લોકોનું વર્તન સમાજે નક્કી કરેલા નિયમો, ધોરણો અને મૂલ્યોથી અલગ દિશામાં જવા લાગે. જ્યારે આવું વર્તન કરનારા લોકોની સંખ્યા વધી જાય ત્યારે તે વ્યક્તિગત મુદ્દો નથી રહેતો પણ એક સામાજિક સમસ્યા બની જાય છે. જરા વિચારો, પ્રાચીન સમયથી લઈને આજના આધુનિક યુગ સુધી એવો કોઈ સમાજ નથી જેણે સમસ્યાઓનો સામનો ન કર્યો હોય. જેમ જેમ સમાજ બદલાય છે, શહેરીકરણ વધે છે, ટેકનોલોજી આવે છે, તેમ તેમ સમસ્યાઓનું સ્વરૂપ પણ બદલાતું રહે છે. જે ગઈકાલે સમસ્યા ન હતી તે આજે હોઈ શકે છે. હવે સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપવી એ થોડું અઘરું કામ છે. કેમ? કારણ કે બની શકે કે જે બાબત એક સમાજમાં સમસ્યા ગણાતી હોય તે બીજા સમાજમાં સામાન્ય ગણાતી હોય. આથી જ સમાજશાસ્ત્રીઓએ એક એવી વ્યાખ્યા બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે લગભગ બધે લાગુ પડી શકે. અમેરિકન સમાજશાસ્ત્રીઓ ફુલર અને માયર્સ બહુ સરસ વ્યાખ્યા આપે છે. અહીં બે શબ્દો પર ખાસ ધ્યાન આપજો. પહેલું, અનિચ્છનીય પરિસ્થિતિ, એટલે કે એવી સ્થિતિ જે સમાજના મોટા ભાગના લોકોને પસંદ નથી. અને બીજું, એ લોકો એવું માને છે કે આ સ્થિતિને સુધારવા માટે સામૂહિક પગલાં લેવા જરૂરી છે. અને જુઓ, હોર્ટન અને લેસ્લી પણ લગભગ એવી જ વાત કરે છે. એમના મતે સામાજિક સમસ્યા એવી સ્થિતિ છે જે ઘણા બધા લોકોને નકારાત્મક રીતે અસર કરે છે અને લોકોમાં એવો વિશ્વાસ છે કે જો આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ તો તેનો ઉકેલ લાવી શકીએ છીએ. એટલે કે સમસ્યા છે અને તેનો ઉકેલ શક્ય છે. આ બંને બાબતો પર સામાજિક સહમતિ હોવી ખૂબ જરૂરી છે. તો આ બંને વ્યાખ્યાઓનો સાર શું નીકળ્યો? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો સામાજિક સમસ્યા એટલે એવી સ્થિતિ જે સમાજના મોટાભાગના લોકોને મંજૂર નથી અને તેમને એવો પાક્કો વિશ્વાસ છે કે સામૂહિક પ્રયત્નોથી તેને સુધારી શકાય છે. આ સમજ ખૂબ જ પાયાની છે. ચાલો, વ્યાખ્યા તો સમજાઈ ગઈ, પણ કોઈ સમસ્યાને સામાજિક કહેવા માટે કયા કયા માપદંડો હોય છે? સમાજશાસ્ત્રીઓએ અમુક ચોક્કસ લાક્ષણિકતાઓ નક્કી કરી છે. ચાલો આપણે એ 9 મુખ્ય લક્ષણો પર એક નજર નાખીએ. આ બધા લક્ષણો છે ને એ એકબીજા સાથે જોડાયેલા છે. ખાલી એકાદ બે લોકોને અસર થાય તો એ સામાજિક સમસ્યા નથી. તે સમાજના મોટા વર્ગને અસર કરતી હોવી જોઈએ. લોકોએ તેને ખરાબ ગણવી જોઈએ. અને સૌથી અગત્યનું, લોકોમાં એવી ભાવના હોવી જોઈએ કે આના માટે કંઈક કરવું જોઈએ અને કંઈક કરી શકાય છે. અને હા, તે આપણા સમાજના પાયાના મૂલ્યો માટે ખતરો બનતી હોવી જોઈએ. અને આ વાત અહીં પૂરી નથી થતી. આ સમસ્યા કોઈ એક વ્યક્તિની અંગત નથી પણ આખા સમાજની છે. તેના પરિણામો પણ લાંબા ગાળાના અને વ્યાપક હોય છે. એક બહુ રસપ્રદ લક્ષણ એ છે કે તે સાપેક્ષ છે. એટલે કે જે ભારતમાં સમસ્યા છે એવું જરૂરી નથી કે તે અમેરિકામાં પણ સમસ્યા હોય. અને છેલ્લે તે આક્ષેપાત્મક છે, જેનો અર્થ એ છે કે સમાજ તેના પર આંગળી ચીંધે છે અને કહે છે કે આ ખોટું છે, આને સુધારવું પડશે. આ બધી થિયરી તો બરાબર, પણ ચાલો હવે આને એકદમ જીવંત ઉદાહરણથી સમજીએ. આપણે જાતિ પ્રમાણમાં અસમાનતાનો કેસ સ્ટડી લઈશું. આનાથી આપણને બરાબર સમજાઈ જશે કે કેવી રીતે કુદરતી બાબતમાં માણસ દખલ કરે છે અને તે એક મોટી સામાજિક સમસ્યા બની જાય છે. સમાજશાસ્ત્રમાં સમાજને સમજાવવા માટે એક બહુ સરસ ઉપમા આપવામાં આવે છે, રથની ઉપમા. એવું કહેવાય છે કે સમાજ એક રથ છે અને સ્ત્રી-પુરુષ તેના 2 પૈડા છે. હવે તમે જ વિચારો, જો રથનું એક પૈડું નાનું અને બીજું મોટું હોય તો શું રથ સીધો ચાલી શકશે? ક્યારેય નહીં. એટલે જ સમાજની પ્રગતિ માટે બંને પૈડાનું સંતુલન અનિવાર્ય છે.
પણ અહીંયા એક બહુ મોટો અને તાર્કિક સવાલ ઊભો થાય છે. કોઈ સ્ત્રી તરીકે જન્મે કે પુરુષ તરીકે, એ તો એક કુદરતી બાયોલોજીકલ બાબત છે. તો પછી સ્ત્રી પુરુષની સંખ્યામાં અસમાનતાને આપણે સામાજિક સમસ્યા કેમ કહીએ છીએ? અને આનો જવાબ જ સામાજિક સમસ્યાના મૂળમાં છુપાયેલો છે. આ સમસ્યા ત્યારે બને છે જ્યારે માણસ પ્રકૃતિના સંતુલનમાં દખલગીરી કરે છે. ટેકનોલોજીનો દુરુપયોગ કરીને ગર્ભમાં જ બાળકની જાતિ જાણી લેવી અને દીકરાની ઘેલછામાં દીકરીઓને જન્મતા પહેલાં જ મારી નાખવી, આ માનવ હસ્તક્ષેપને કારણે જ કુદરતી સંતુલન ખોરવાયું છે. અને એટલે જ આ એક ગંભીર સામાજિક સમસ્યા છે. હવે ખાલી વાતો નહીં, ચાલો આપણે આંકડા જોઈએ, કારણ કે આંકડા ક્યારેય ખોટું નથી બોલતા. આ ડેટા આપણને બતાવશે કે છેલ્લા 100 વર્ષમાં આ અસંતુલન કેટલું ભયાનક રીતે વધ્યું છે, ખાસ કરીને આપણા ગુજરાતમાં. આ આંકડો ખરેખર આપણને હચમચાવી દે એવો છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં 0 થી 6 વર્ષના બાળકોમાં દર 1000 છોકરાઓ સામે છોકરીઓની સંખ્યા માત્ર 886 હતી. આનો સીધો અર્થ એ છે કે 114 છોકરીઓ ઓછી હતી. આ આંકડો સમસ્યાની ગંભીરતા સ્પષ્ટપણે દર્શાવે છે. હવે આ ટેબલ પર નજર કરો. આ છેલ્લા એક સૈકાની કહાણી છે. 1901માં આખા ભારતમાં દર 1000 પુરુષોએ 972 સ્ત્રીઓ હતી, જે 2011 સુધીમાં ઘટીને 940 થઈ. પણ ગુજરાતના આંકડા જુઓ. 1901માં 954 નો આંકડો 2011માં ઘટીને માત્ર 918 પર આવી ગયો છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં આ ઘટાડો ખૂબ જ ચિંતાજનક છે અને તે સ્પષ્ટપણે માનવ હસ્તક્ષેપની ગંભીર અસરો દર્શાવે છે. તો આ બધી ચર્ચા અને આંકડાઓ જોયા પછી આપણે શું તારણ કાઢી શકીએ? આ આખા વિશ્લેષણમાંથી આપણને શું મુખ્ય શીખ મળી? ચાલો એના પર એક છેલ્લી નજર કરીએ. સૌથી પહેલી અને મહત્વની વાત એ છે કે સામાજિક સમસ્યાઓ કોઈ એક વ્યક્તિની ભૂલ નથી, પણ એ સમાજની સામૂહિક નિષ્ફળતા છે. આપણે જોયું કે જાતિ પ્રમાણની અસમાનતા એ માનવ હસ્તક્ષેપનું સીધું પરિણામ છે, જે આપણા સમાજના પાયાના મૂલ્યોને પડકારે છે. અને યાદ રાખજો, આ असंतुलन परिणामों खूब ज दूरगामी અને गंभीर। फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज। और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है। और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें। फ्लेक्सी टीचर, द वन यू नीडेड।